સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. અબ્રહ્મચર્યનો ત્યાગ, આ તો બહુ મોટી વાત છે. સમય થોડો છે. અબ્રહ્મચર્ય ત્યાગ, બ્રહ્મચર્ય 9 વાર જેટલી પાળવાની. જે ગૃહસ્થ છે ને, ઘર માંડેલું છે, પરણેલો છે, એ બી એક પતિવ્રતને એક પત્નીવ્રત હોય ને બાકીની વાડો પાળે નિયમસર. અપેક્ષા એને બ્રહ્મચારી કીધો છે, બ્રહ્મચારિણી કહ્યું છે બાઈને. બીજો મન મંદિર આણું નહીં. પાડોશી મારો વર જેવો જ છે, પણ એની હાઇટ મારા વર કરતાં સારી છે, વધારે કમાય છે, પછી મનમાં ન આવે. વ્યાભિચારની બુદ્ધિ કહેવાય. અપેક્ષાએ ઘર માંડેલા સાધકને આ નિયમ પાળતો હોય બ્રહ્મચારી કીધો છે. બ્રહ્મચારી 9 વાડ છે. આપો બધાને પ્રવેશિકા. 254મું પાનું પ્રવેશિકામાંથી. બ્રહ્મચર્ય રોચક રીતે સમજાઈ જાય અને ઉપયોગમાં આવે, અને સત્સંગ કોને કહેવાય, ગુરુજી કોને કહેવાય એ ખબર પડી જાય આમાંથી. 254મું પાનું. મોક્ષમાળા પ્રવેશિકામાં 3 જગ્યાએ બ્રહ્મચર્ય લખ્યું છે. બ્રહ્મચર્ય નામ જ પ્રભુજી આપેલું ને, નૈષ્ટિક બ્રહ્મચર્યના ધારક. 2 છોકરાના બાપને બ્રહ્મચારી કહ્યું. કોણે કહ્યું બ્રહ્મચારી? પ્રભુશ્રીજી, કે જેણે બ્રહ્મચર્યની દ્રઢતા કુપોલદેવ પાસેથી હાંસલ કરેલી. એટલે બ્રહ્મચારીજીનું બ્રહ્મચર્ય કેવું હશે? પોતે બ્રહ્મચર્ય વ્રત આપેલું પ્રભુશ્રીજીએ. એવા 17 હતા સાધક, એને છોડીને આને કહ્યું બ્રહ્મચારી. પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને નૈષ્ટિક અણિશુદ્ધ, જે નવો વાળ વિશુદ્ધથી ધરે શિવળ સુખદાય, ભવ તેનો પછી લવ રહે તત્વચર્ય. ભાઈ લવ એટલે થોડોક એકાદ વાર જન્મે શા માટે? બીજાને ભલું કરવા માટે. કૌશકમાં મુક્તિ વેર્યા મનમોહનજી, મુખડું મોયું રે મનમોહનજી. આ દેહ અને હું આત્મા જાઉં છું, એણે લખ્યું છે 254 પર. એવી રીતે 146 પાના ઉપર પદ્મનંદી આચાર્યના બ્રહ્મચર્ય અષ્ટકની ગાથા છે. 8 બ્રહ્મચર્ય અષ્ટક, 8 ગાથા ગોખી નાખવાની. ઘર માંડ્યું હોય તોય બ્રહ્મચર્યને ફળ મળે એટલું મળે, આમાંથી આત્માર્થિક લાભ મળે. રોચક રીતે લખ્યું છે. બ્રહ્મચર્ય 9 વાળ, શિક્ષાપદ 86, મોક્ષમાળા પ્રવેશિકા 254મું પાનું. અપૂર્વ અવસર જેવો રાગ છે, સહેલો છે, રોચક છે. બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે, ફળ પંક્તિ ત્યાં લચી રહી પ્રતિડાળ જો, રક્ષા કરવા વાડો નવ સુંદર કરી, દ્વિજગણ કુંજન કરતા લે સંભાળજો. બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ છે, કલ્પતરુ, ઈચ્છિત ફળ મળે. કૃપાદુએ લખ્યું છે હાથ નોંધ 3ની 19મી નોંધમાં કે મોક્ષ માર્ગમાં બધા સાધનો સુલભ થવા માટે બ્રહ્મચર્ય અદ્ભુત, અનુપમ, મૂળભૂત સાધન છે. સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે મોક્ષ માર્ગના બધા સાધનો, નિમિત્તો અનુકૂળ મળી જાય એના માટે બ્રહ્મચર્ય પાયો છે. પૂર્ણ બંધાય ને બધું મળી જાય એને કરવું. એ શેઠ ખાન હોય એના બોસ તોય રજા આપે. પછી ફળ પંક્તિ ત્યાં લચી રહી પ્રતિડા, એક એક ડાળે ફળની પંક્તિ ઝુમખા છે, બધા લચી રહી. રક્ષા કરવા વાડો 9 સુંદર કરી. કેવું રોચક લખ્યું છે. ઝાડને એક વાડ હોય એટલે પશુ લઈ ન જાય, ફળ હેરાન ન કરે, ઉગવા ન દે, એવું ન કરી. 9 વાડ છે આમાં. દ્વિજગણ કુંજન કરતા લે સંભાળજો. દ્વિજ એટલે પક્ષી, દ્વિજ એટલે બ્રાહ્મણ, દ્વિજ એટલે 2 વાર જન્મ્યો. બ્રાહ્મણ જન્મે ને એટલે 1 વાર જન્મ્યો ને, પછી જનોય નાખે એટલે ફરી વાર જન્મ્યો, દ્વિજ કહેવાય. પક્ષી 1 વાર ઈંડું મૂક્યું એટલે જન્મ્યું, ઈંડામાંથી બચ્ચું નીકળ્યું, દ્વિજ એટલે પક્ષી. આ બ્રહ્મચર્ય ખરું શરૂ થઈ મુસાફરી અધ્યાત્મની એની. હવે જ્યારે સાધક બને છે ને, સાચો કે સાધુ બને ને, ત્યારે મરી ગયો એ, આ નવો જન્મ થયો એનો. નદીનું મૂળ, સાધુનું કુળ, પછી પૂછવાનું નહીં, પછી આત્માર્થી બની ગયો. જાતિ વેશનો ભેદ નહીં. પછી દ્વિજગણ કુંજન કરતા લે સંભાળજો. પહેલી વાર તે સ્થાનક વિકારક ત્યાગવા, ઉંદર મરઘી તજે બિલાડી દૂરજો. મરઘી અને ઉંદરડા બિલાડીને જોઈ એટલે ભાગી જાય. એમ બ્રહ્મચર્ય વ્રત જેને પાળવું છે વિકારક વસ્તી જ ભાગે ત્યાંથી. જ્યાં આવી કામેન્દ્રિય ઉત્તેજિત થાય એવી વાત ચાલતી હોય, એવા નાટક ચેટક હોય,
એવા પિક્ચર હોય, એવા લોકો હોય, ત્યાં ઊભું નહીં રહેવાનું. બ્રહ્મચર્ય વ્રતને જીવન જે જાણતા તે વિકારક વસતી તજે જરૂર જો. વસ્તી નહીં, વસતી. અડધો નહીં, એ વસ્તી કહેવાય, પોપ્યુલેશન. આ વસતી એ રહેવાસ એવા લોકોનો, ત્યાંથી ભાગવાનું દૂર. સંઘને યોગે જીવ ભૂલી જાય પછી એમાં શું એમ કરતાં કરતાં લાગણી બૂઠી થઈ જાય. પછી હાથ મિલાવે સ્ત્રી પુરુષો, અભિનંદન આપે, કોંગ્રેચ્યુલેશન, બેસ્ટ વિશીસ. એક આસને બેસવાનું નથી, હમણાં આવશે તો હાથ કેમ મિલાવાય? બીજી વાળે કથા વિકારી ના કહે, મર્યાદાનો લોપ કરે એકાંત જો. વિકાર પોષક શાસ્ત્ર નહીં વાંચે કહે, શૃંગાર કથા છે અપથ્ય સિદ્ધાંત જો. બીજી કથા વિકારી કથા, આવી રંગની વાત તો કરાય જ નહીં. વિકાર પોષક શાસ્ત્ર નહીં વાંચે, એવું વાંચવાનું નહીં. છાપામાંથી, મેગેઝિનમાંથી, ટીવી રેડિયો યુટ્યુબમાંથી, ફેસબુકમાંથી. શૃંગાર કથા અપથ્ય છે. આ અપથ્ય અને ભવરોગ લાગુ પડ્યો છે. અપથ્ય છે, રોગ વકરશે તારો ભવરોગ. ત્રીજી વાડે બેસે નહીં એકાસને, આસન સ્મૃતિ પણ વિકાર પ્રેરક માનજો. સ્ત્રી બેઠી હોય ત્યાં 48 મિનિટ સુધી, 2 ઘડી સુધી પુરુષે બેસે નહીં, અને પુરુષ બેઠો હોય ત્યાં સ્ત્રીએ 4 ઘડી સુધી નહીં બેસવાનું. પુરુષને વધારે તેજસ શરીર, ઉર્જા વધારે હોય, અસર એના વિચાર આવે એ પ્રમાણે. બેનને માં બેઠી હોય, બેન બેઠી હોય તોય નહીં. કુપોદો તો કહ્યું છે માં અને બેન એની સાથે એકાંતે ઘરે રહેવું નહીં. નાનું એક જ રૂમનું ઘર હોય તો ગેલેરીમાં સુવાનું, ગોદડું ઓઢીને. ઉનાળામાં કાન ટોપી પહેરવાની એટલે મચ્છર ન કરડે, જ્ઞાનીની આજ્ઞા પાળવી હોય તો. ત્રીજી વાડે બેસે નહીં એકાસને, આસન અત્યારે તો ભટકાઈને બેસે, હારે જમે છે, હારે આરતી ઉતારે છે, ન ચાલે. આસન સ્મૃતિ પણ વિકાર પ્રેરક માનજો. 2-4 ઘડી વીતે સંસ્કાર રહે નહીં, એટલે 2 ને 4 એટલે અંદાજ નથી. 2-4, 2 સ્ત્રી બેઠી હોય ત્યાં, 4 પુરુષ બેઠો હોય ત્યાં. બ્રહ્મચારી આમને ઇફ ને બટ્સમાં વાત જ ન કરે, પરફેક્ટ વાત હોય. 2-4 ઘડી વીતે સંસ્કાર રહે નહીં, નિર્મળ વ્રતધારી રાખે તે ધ્યાન જો. અંગોપાંગ મનોહર વર્ણી ના જોવે. મનોહર વર્ણી એ નાક, એ આંખ, એ દાંત, એની હાઈટ બહુ સરસ છે. દાંત દાડમની કળી જેવા છે, નાક પોપટની ચાંચ જેવું છે, આંખ મીનાક્ષી માછલી જેવી આંખ છે, નાગણી જેવો ચોટલો છે. અરે છોડ, કળ છે નાગણી, હમણાં ડંખ દેશે તમે. અંગોપાંગ મનોહર વર્ણી ના જોવે. નયન એટલે આંખ, નાસિકા, નાક આદિ વિકારક કાળ છે, જુએ નહીં. એ અંગમાં એક ગુણ છે એ પ્રકારનો. જેમ બરફ ઠંડો લાગે, અગ્નિ ગરમ લાગે, એમ એ અંગોમાં વિકાર આવે છે. રૂપ જોવે એટલે. ઘણીવાર ગેલેરીમાં ઊભો ઊભો જોયા કરતો હોય. ખાઈ શકે એક જ લાડવો, આખો થાળ બગાડે લાડવાનો, 70 વર્ષ થઈ ગયા હોય તોય. નયન નાસિક આદિ વિકારક જાણજો. ચોથી વાડ ચતુર્જનને ચેતાવતી, વ્રત રક્ષાર્થે જ્ઞાની વચન પ્રમજો. છાપા જોવે ને, બધી એડવર્ટાઇઝમેન્ટ આવે ટીવીમાં, બધું આકર્ષક હોય ને. ટીવીમાં તો રંગવાળું હોય બધું, મેઘધનુષના બધા રંગ હોય એમાં, ચિત્ત ખેંચાય જ ત્યાં. એ કે પરણીને જ જવાનો, એ કદાચ ઓફર મૂકે તો સામે જોવાનું નથી કોઈ, પણ દંડ તો એ જ મળે. ચોથી વાડ ચતુર્જનને ચેતાવતી, વ્રત રક્ષાર્થે જ્ઞાની વચન પ્રમાણજો. એટલે આ બધા કોપાલે લખ્યું ને, ઉદ્ભટ વસ્ત્ર પહેરીને મંદિરમાં આવવું નહીં, અધૂરા કપડાં, ટૂંકા ચપોચપ વસ્ત્ર. બધા તહેવાર હોય, પર્વના દિવસો હોય, બધા પુરુષો હોય અને સ્ત્રીઓ હોય, બધા દેખાતા હોય, તો ત્યાં શું કરતો હોય? જાપ કરતો હોય, કે કપડાનો રંગ જોતો હોય, ઘરેણા મેકઅપ જોતો હોય, હાઈટ માપતો હોય, બધાની રૂપ માપતો હોય. અંગોપાંગ મનોહર વર્ણી ના જોઈએ. એટલે સફેદ કલર વૈરાગ્યનો છે, કાળો કલર વૈરાગ્યનો છે, ભડક કલર ઇન્દ્રિયો ઉત્તેજિત કરે. વાડ પાંચમી છુપાઈને ન સાંભળે, રતિ પ્રસંગ કે પ્રેમ કલહના નાચજો. વિરહ રુદન કે કામોદીપન પ્રાર્થના, વ્રતિજન મનને પ્રેરે કામ પ્રમાણજો. વિરહ રુદન, કોઈ બહુ દુઃખી હોય ને બાઈ, ઘણા પુરુષો બહુ સેવાભાવી હોય, ધીરે ધીરે સ્નેહ બંધન થઈ જાય, સંબંધ થઈ જાય. પછી મદદ કરવા, બહુ મદદ કરવા જેવી નથી આ કાળમાં, કોઈ પણ કાળમાં ના છે. આ તો વિરહ રુદન કે કામોદીપન પ્રાર્થના. કેટલું બધું દુઃખી છે બિચારી, અને ત્યારે સેવા એસીએમ થઈ જવું હોય, સંબંધ બંધાઈ જાય. પછી પોતે વિચારવાનું કે એ જગ્યાએ સ્ત્રીને બદલે પુરુષ હોત તો આ મદદ કરત,
સ્ત્રી એમ વિચારવાનું કે આ પુરુષને બેટા બીજી સ્ત્રી હોત તો મદદ કરત. વિજાતી એ ગુણ છે, આકર્ષણ થાય લો ચુંબકની જેમ, એ સ્વભાવ છે, જળનો ગુણ, વિભાવિક આત્માનો ગુણ છે. અવગુણ ચેતી જવાનો, એને મદદ કરવી છે ને વીરરુદનથી વિચારવાનું કે આ સ્ત્રી હોત તો હું કરત. સ્ત્રી એમ વિચારવાનું, પુરુષ એમ વિચારવાનું પુરુષ હોત તો હું કરત. પછી કર, ખબર પડી જાય કે મદદ કરવા જાય છે કે મદદ લેવા જાય છે. બહુ અંતરવલોકન માગી લે છે. સાંભળ, મનાય ના છે રતિ પ્રસંગ કે પ્રેમ કલન ના જો, કેટલું દુઃખી છે. છઠ્ઠી વાડે પૂર્વ રતિ સ્મૃતિ ના કરે, ઝેર ચડેગત વિષય કરે યાદ જો. આલ્બમ ફેરવે લોકો, વિધુરને વિધવા થઈ ગયા પછી એટલે યાદ આવે ને બધું. ત્યારે પ્રાર્થના યાદ આવે, આલ્બમ જોઈએ ત્યારે કે આપણે સાથે પ્રાર્થના કરી હતી, મંદિરમાં ગયા હતા કે કાશ્મીર ગયા હતા, બેંગ્લોર ઉટી, એ યાદ આવે, સ્વિટ્ઝરલેન્ડ. ત્યાં પ્રાર્થના માળા ફેરવી હતી, હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, એ કરેલો, જાપ કરેલો. પૂર્વ રતિ સ્મૃતિ ના કરે, ઝેર ચડે ગત વિષય કર્યા કરે યાદ જો. કરી કલ્પના પાપ કર્મ બાંધે હરે. ધર્મ ધ્યાન જીવ ચૂકે, શુભ ધ્યાન ચૂકે. શુક્લ ધ્યાનમાં તો છે જ નહીં, ધર્મ ધ્યાન ચૂકે એટલે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન બે વધ્યું. એટલે ઇન્દ્રિય ઉતરી, મને આવું મળે એટલે આર્ત ધ્યાન થાય, ન મળ્યું ક્રોધ આવે, રૌદ્ર ધ્યાન થાય. દેહ છૂટે જાય અધોગતિએ નિયમથી. ઘણા પ્રોગ્રામ રાખે છે, આલ્બમ જોવાના, સીડી જોવાના, પેન ડ્રાઈવ જોવાના, ફંક્શન, પછી જમાડે બધાને અભક્ષ. શું નવી નવાઈનું છે આ બધું? જ્ઞાની ના છે આ. સંસાર માંડ્યો, ભલે માંડ્યો, બધાને કંઈ બાવા થવાનું નથી કીધું, તોય પાછું જીવવાની રીત બતાવી છે. ઉત્તમ ગૃહસ્થ પણ ઉર્ધ્વગતિ સાધ્ય કરી શકે છે, સાધી શકે છે. શિક્ષાપાઠ 12 ઉત્તમ ગૃહસ્થ મોક્ષ મળવાનો. સાતમી વાડે પૌષ્ટિક ભોજન ના કરે, દૂધ દહીં ઘી ગળપણ વિકૃતિકારક જો. દવા વીર્ય વૃદ્ધિની કામ જગાડતી, વ્રતધારી તો માને જ અસર જો. ગરિષ્ઠ આહાર ખાય, ચીકણા ને મધુરા ખોરાક, બહુ નહીં ખાવાના. દૂધ દહીં ઘી ગળપણ વધારે પડતું હોય ને એટલે કઢેલા દૂધને સાધુને પચે નહીં, રસ તો કાઢે છે. વિજ્ઞાનની ખબર છે, એલોપેથીમાંય ખબર છે, આયુર્વેદને નિસર્ગ વિજ્ઞાનને ખબર છે, અને કેવળીને તો ખબર જ છે કે જાય ક્યાં ગરિષ્ઠ ખોરાક. દેહ ટકાવવા માટે ખોરાક ખાવાનો જ છે. અતિ ચીકણા અને અતિ મધુરા માં વિગઈ કહેવાય. એમાં મધ માખણ અભક્ષ્ય બધું. કામેન્દ્રિય જાગૃત થાય, હાર્ટ એટેક આવે ને ડાયાબિટીસ વધે ને બીપી ને વધે, એ તો છે જ. અને આત્મા વયો જાય. બ્રહ્મચર્ય એટલે આત્મામાં ચર્યા, બ્રહ્મચર્ય વયું જાય એટલે આત્મામાં બહાર નીકળી જાય. ન પરણવું એ બ્રહ્મચર્ય નહીં, બ્રહ્મચર્ય. આઠમી વાડે સાદો પણ આહાર તે મિતાહારી રહી લે ને વધુ રસ લઈને જોયો. હું તો ખાલી કઢી ભાત જ ખાઉં, દાળ ભાત, ઓસામણ ને ભાત, એ દાબીને ખાય ને તો બહાર આવે, લખે જાય. ખાનપાન અતિ માત્ર થતાં જાગતા, વિકાર અનેક પ્રકારે નિંદ્રા દીનજો. સપના આવે એવા પછી ખરાબ, કામેન્દ્રિયના ઉત્તેજના દેખાય બધું એને, એટલે એને એ જ ફળ મળે કરતો હોય એવું. એટલે આવશ્યક ક્રિયા કે ઉઠીને ક્ષમા બોલવાની, સૂતા પહેલાં ક્ષમા બોલવાની. જાપ કરતો કરતો સૂવે, ટીવી જોતો જોતો ન સૂતો એટલે આવું બધું સપના ન આવે પછી. તો આમ જોતો હોય ફોનમાં ને ઓલું પૂરું થઈ જાય, સૂઈ જાય પછી એ જ આવે ને. નવમી વાડ વિભૂષા નામે જાણવી, સ્નાન વિલેપન પુષ્પાદિક શણગારજો. ગૃહ સેવરમાં ઠીક છે, સભાશોભન તો વર્તન કરવું પડે. હવે એર એસ્ટ્રેસ હોય તો તૈયાર થવું પડે, કોઈ જ્વેલર્સની દુકાનમાં શો કેસમાં કામ કરતી હોય તો. પણ બહુ ટીપ પફ પાવડર, લિપસ્ટિક, લાલી, કોસ્મેટિક વાપરે, વિલેપન પુષ્પાદિક શણગાર સાધકને મનાય છે. આમે હિંસાજનિત છે બધું. આ સસલા વાંદરા ઉપર પ્રયોગ કર્યો કોસ્મેટિકના, લિપસ્ટિક, નેલ પોલિશ, હેર ડાય, ફેશિયલ. ફેશિયલમાં તો ઘણીવાર નાગના હોય છે એન્ઝાઇમ્સ, એ નરમ થઈ જાય ચહેરો, એટલે રૂપાળો અને સોફ્ટ લાગે. સાપ નરમ હોય ને એમાંથી કાઢ્યું હોય, એટલે એમાં કેમિકલ હોય, એનાથી મસલ પેરાલિસિસ થાય, લકવો થઈ જાય. એટલે મસલ અહીંયા આમ હોય ને આમ રિલેક્સ, એટલે સારો લાગે, આમ ફોટો સારો આવે. પછી એ નાગ માણસ થયા છે ત્યારે આ નાગણીને કાપીને એનું વાપરશે, પછી ચાલે જ કરે. પછી ઘણા દલીલ કરે હવે તો સિન્થેટિક વપરાય છે, એ તારે વાપરવું જ છે ને, છેલ્લે મળદું શણગારવું જ ને તારે, ના પાડે જ જ્ઞાની.
એમાં સાધુ રહેતો, સાચા સાધકે અને સાધુએ કે ગુરુજીએ તો સ્નાન વિલેપન કરે, પુષ્પાદિક શણગાર કરે, હેર ડાય કરે, શણગાર સજે, આત્મજ્ઞાન હોય જ નહીં એને. બ્રહ્મચર્ય વ્રત ભંગ ત્રણેય કારણો. સેવે શાને? જેને વ્રત પર પ્યાર જો, જેને બ્રહ્મચર્ય થયું જ આવું કરે, શરીરને રંગ રોગાન કરે. ઘણા આફ્ટર શેવ વાપરે પુરુષોએ, કેમિકલ પ્રયોગ થયા હોય સસલા ઉપર. અરે આ બાળવાનું લાકડું એને રંધા ગમે એટલા મારે છે, એ ખરબચડું જ રહેવાનું છે. શબાશુબંધુ વર્તન કરવું પડે. એટલે બ્રહ્મચર્ય કુપાદો લખ્યું, અબ્રહ્મચર્યનો ત્યાગ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.